હેલો સ્ટુડન્ટ્સ, ગયા લેક્ચરમાં આપણે જોયું કે વિદ્યુત પ્રવાહધારિત ગૂંચળાને ચુંબકીય ક્ષેત્રમાં સમાન ચુંબકીય ક્ષેત્રમાં એવી રીતે મૂકવામાં આવે કે જેથી ગૂંચળાનું સમતલ એ ચુંબકીય ક્ષેત્રને સમાંતર હોય તો ગૂંચળા પર લાગતું પરિણામી બળ શૂન્ય હોય અને ગૂંચળા પર લાગતું ટોર્ક મહત્તમ હોય, જેનું સૂત્ર આપણે મેળવ્યું ટાઉ ઇઝ ઇક્વલ ટુ એમ ઇઝ ઇક્વલ ટુ IA ઇન્ટુ બી, જે એમ એ ગૂંચળાની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ છે અને જે સદિશ રાશિ છે એની દિશા આપણે જમણા હાથના અંગૂઠાના નિયમની મદદથી શોધી શકીએ છીએ. જે મેં તમને ગયા લેક્ચરમાં વાત કરી હતી કે આંગળીઓને વિદ્યુત પ્રવાહની દિશામાં વાળતા અંગૂઠો જે દિશામાં મળે તે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટની દિશા થાય. તો અહીંયા આપણે જોઈ શકીએ કે ગૂંચળાનું સમતલ આ રીતે છે, ચુંબકીય ક્ષેત્રને સમાંતર છે, બરાબર છે. તો આ જે સદિશ થયો મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટનો સદિશ થશે. પણ મેં તમને ગયા લેક્ચરની અંદર કીધું હતું કે હું એકચ્યુઅલી આમ થશે આ રીતે, પણ આ રીતે આપણને મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટનો સદિશ દેખાશે નહીં, એટલે મેં આ રીતે રાખ્યું. તો અહીંયા મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટનો સદિશ ગયા લેક્ચરમાં મેં તમને સમજાવ્યું છે કઈ દિશામાં છે. પુસ્તકના પાનાને લંબ અંદર જતી દિશામાં. તો હું એને આ રીતે દર્શાવી દઉં છું. પુસ્તકના પાનાને લંબ અંદર જતી દિશામાં મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટનો સદિશને અહીંયા આપણે મૂકી દઈશું ડોટ અંદર જતી દિશામાં, અને આ ચુંબકીય ક્ષેત્ર બીની દિશા થઈ. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ જે લૂપ છે, ગૂંચળું છે, એ ચુંબકીય ક્ષેત્રને સમાંતર છે, બરાબર છે. આ જે દિશા છે એ ચુંબકીય ક્ષેત્રની દિશા છે. આ આપણું લૂપ છે, લૂપ ચુંબકીય ક્ષેત્રને સમાંતર. તો અહીંયા તમે જુઓ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ એમ અને ચુંબકીય ક્ષેત્ર બી વચ્ચેનો કોણ કેટલો બને છે? 90 બને છે. તો અહીંયા કોણ થીટા બરાબર 90 થયો. એ જ રીતે ચુંબકીય ક્ષેત્રમાં લૂપને હું આ રીતે રાખું, એટલે ગૂંચળું ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે હોય. તો ગૂંચળું જો ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે હોય તો તમે અહીંયા જોઈ શકો છો કે ગૂંચળું જો ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે હોય તો અહીંયા ગૂંચળા અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો એંગલ કેટલો બનશે? 90. ગૂંચળા અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો એંગલ 90 બનશે. તો આ રહ્યો મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટનો સદિશ અને આ રહી ચુંબકીય ક્ષેત્રની દિશા. તો બંને વચ્ચેનો કોણ કેટલો થશે? કાં તો 0 થશે કાં તો 180 થશે. તો લૂપ ચુંબકીય ક્ષેત્રને લંબ હોય તો લૂપ અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો કોણ આલ્ફા એ કયો કોણ છે? લૂપ અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો કોણ 90 થશે. તો એમ અને બી વચ્ચેનો કોણ થીટા બરાબર 0 કે 180 થશે. આ એકદમ ફ્લક્સ જેવો જ ટોપિક છે. આજના લેક્ચરમાં આપણે જોઈશું કે જો લૂપને ગૂંચળાને ચુંબકીય ક્ષેત્રમાં એવી રીતે મૂકવામાં આવે કે જેથી લૂપ ચુંબકીય ક્ષેત્ર સાથે આલ્ફા કોણ બનાવે. લૂપ ચુંબકીય ક્ષેત્ર સાથે આલ્ફા કોણ બનાવે તો ગૂંચળા પર લાગતું પરિણામી બળ કે ગૂંચળા પર લાગતું પરિણામી ટોર્ક કેટલું હોય. તો હવે અહીંયા ધ્યાન આપજો. ત્રણ આકૃતિઓ તમારે સમજવાની છે. અહીંયા ગૂંચળાનું સમતલ ચુંબકીય ક્ષેત્રને સમાંતર છે, અહીંયા ગૂંચળાનું સમતલ ચુંબકીય ક્ષેત્રને લંબ છે. અને હવે આ ગૂંચળાને એવી રીતે રાખવામાં આવે છે કે જેથી આ ગૂંચળું છે ને એ ગૂંચળું ચુંબકીય ક્ષેત્ર સાથે અમુક કોણ બનાવે. એ કોણને આપણે આલ્ફા કીધો છે. એટલે હું આ રીતે આને રોટેટ કરું છું સહેજ. ઓકે, આ રીતે મેં અહીંયા રાખેલું છે. ગૂંચળાને ચુંબકીય ક્ષેત્રમાં એવી રીતે મૂકવામાં આવે છે કે જેથી ગૂંચળું ચુંબકીય ક્ષેત્ર સાથે અમુક કોણ બનાવે ને એ કોણને આપણે આલ્ફા કહીશું. એટલે મેં આ ગૂંચળાને અત્યારે આ રીતે રાખેલું છે કે જેથી ગૂંચળાનું સમતલ ચુંબકીય ક્ષેત્ર સાથે આલ્ફા કોણ બનાવે છે. ક્લિયર થાય છે? ખાસ સમજો આ. ઓકે, હવે જો ધ્યાન આપો તો ગૂંચળા પર લાગતું પરિણામી બળ અને પરિણામી ટોર્ક કેટલું હોય એનું આપણે સૂત્ર મેળવવાનું છે. કઈ સ્થિતિમાં રાખેલું છે ખબર પડી ગઈ ને? હવે અહીંયા આપણે આ તો દિશા થઈ ચુંબકીય ક્ષેત્ર બીની દિશા. હું અહીંયા બતાવી દઉં. આ જે દિશા થઈ એ તો થઈ ચુંબકીય ક્ષેત્ર બીની દિશા. ઓકે, મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટનો સદિશ અને આ જે છે અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા ગૂંચળાને આપણે એવી રીતે રાખેલું છે કે જેથી ગૂંચળું ચુંબકીય ક્ષેત્ર સાથે આલ્ફા કોણ બનાવે છે. હવે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટનો સદિશ કઈ દિશામાં હશે? તો અહીંયા આપણે જમણા હાથના અંગૂઠાના નિયમની મદદથી મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટની દિશા શોધી શકીએ છીએ. હવે આ મેં ભાગ એટલા માટે ઉપર રાખેલો તમને દેખાય. એકચ્યુઅલીમાં આ રીતે થશે, આમ આ રીતે થશે.
એક્ઝેક્ટ તમે સમજો છો હવે એક્ઝેક્ટ આવી ગયું ગૂંચળું બરોબર છે આ તમને દેખાય છે મેં જે રીતે આકૃતિ દોરી છે એ તમને અહીંયા દેખાય છે તો જો અહીંયા આ જે ગૂંચળું છે આ દેખાય છે આ જે ગૂંચળું છે એ ચુંબકીય ક્ષેત્ર સાથે કેટલો કોણ બનાવે છે આલ્ફા કોણ બનાવે છે તો પછી આ છે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટનો સદિશ તો પુસ્તકના પાના લંબ અંદર જતી દિશામાં છે એ ચુંબકીય ક્ષેત્ર સાથે કેટલો કોણ બનાવતો હશે થીટા કોણ બનાવતો હશે કઈ રીતે તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર તો છે જ ને અહીંયા ચુંબકીય ક્ષેત્ર દરેક જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર જ છે તો પછી આ જે ચુંબકીય ક્ષેત્ર બી છે અને આ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટનો સદિશ છે એના વચ્ચેનો કોણ આલ્ફા થશે હું એને અહીંયા પણ બતાવી શકું અહીંયા ચુંબકીય ક્ષેત્ર બી છે જ આ દિશામાં ઓકે અને હું એને અહીંયા પણ બતાવી શકું છું મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટનો સદિશ આ રીતે પુસ્તકના પાનાને લંબ અંદર જતી દિશામાં છે બંને વચ્ચેનો કોણ થીટા થશે અહીંયા બંને વચ્ચેનો કોણ થીટા થશે એ જ વસ્તુ અહીંયા બતાવું આ રહ્યું ચુંબકીય ક્ષેત્ર અને આ રહ્યો આપણો મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટનો સદિશ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટનો સદિશ એમ એ ક્યાં છે પુસ્તકના પાના લંબ અંદર જતી દિશામાં એટલે આપણે ડોટ મૂકી દઈએ હવે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટનો જે સદિશ હોય એ ગૂંચળાની સપાટી સાથે તો કેટલો કોણ બનાવે 90 એંગલ બનાવે એટલે આ જે એંગલ છે ને ભાઈ એ 90 થશે અને આ જે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટનો સદિશ છે ને એ ચુંબકીય ક્ષેત્ર સાથે કેટલો કોણ બનાવે છે થીટા કોણ બનાવે છે ખાસ ધ્યાન રાખજો ભાઈ ગૂંચવાઈ ના જતા ઓકે હું તમને સમજાવું જો આ રીતે થશે અહીંયા કઈ પરિસ્થિતિ છે તો મેં ગૂંચળાના આ રીતે આલ્ફા કોણે રાખેલું તો જો અહીંયા આ ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે બરોબર છે સ્ટીક એ ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે છે હવે જો આ જે દિવાસળીની સળી અને જે બ્લુ સ્ટીક છે એની વચ્ચેનો કોણ એટલે એમ અને બી વચ્ચેનો કોણ એ થીટા થશે બ્લુ સ્ટીક અને આ જે નીચેની લાઈન ધારો કે તમને દેખાય છે આ જે લાઈન દેખાય છે બરોબર છે એ ગૂંચળાના સમતલ અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો કોણ થશે ને એ કોણ કેટલો થશે આલ્ફા થશે ઓકે ક્લિયર થાય છે આ વસ્તુ હવે તમે જોઈ શકો છો કે સમતલ અને આ જે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટનો સદિશ છે તો એકબીજાને કેવા હશે લંબ હશે બરોબર છે તો મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટનો સદિશ આ એમ અને ચુંબકીય ક્ષેત્ર બી વચ્ચેનો કોણ કેટલો છે થીટા છે હવે આ જે સ્ટીક છે એટલે કે ચુંબકીય ક્ષેત્ર અને નીચેનું જે સમતલ છે એના વચ્ચેનો કોણ કેટલો છે તો એના વચ્ચેનો કોણ આલ્ફા છે બરોબર છે ચલો એ આકૃતિનું હું જરા બાજુમાં લઉં હવે આને આપણે આ રીતે જોઈ રહ્યા છે એ આ રીતે જોઈ રહ્યા છે કે પછી આ રીતે જોઈ રહ્યા છે ઓકે હું એને ઉપરથી જોઉં આ રીતે એ આ રીતે જોઉં તો આમ કરી નાખું એટલે તમને ખ્યાલ આવે તો એડી છે હવે એડી ભાગને હું અહીંયા બાજુમાં બતાવું એટલે તમને ખબર પડે ભાઈ સમજો આ જે એડી છે એનું અહીંયા બાજુમાં બતાવું એ આ રીતે અહીંયા આપણે બતાવી દઈએ તો આ થયો એ આ થયો ડી એ બિંદુ ડી બિંદુ આ જે દિશા થઈ આ એ દિશા કઈ થઈ બીની દિશા થઈ ઓકે અને આ જે દિશા થઈ એ દિશા કઈ થઈ એ દિશા થઈ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટની દિશા એમ હવે જો આ જે ગૂંચળાનું સમતલ છે એડી એ કેટલો કોણ બનાવે છે આલ્ફા એમ અને બી વચ્ચેનો કોણ કેટલો છે થીટા પણ આ આખો એંગલ કેટલો છે 90 તો આલ્ફા કેટલો થાય 90 માઇનસ થીટા જેટલો થશે આલ્ફા કેટલો થશે 90 માઇનસ થીટા જેટલો થશે ઓકે ચલો હવે આ ગૂંચળાની 4 સપાટીઓ પર લાગતા આપણે બળ શોધવા છે બસ આ જ આપણા માટે મેઇન છે તો કયા નિયમની મદદથી શોધી શકીએ તો ફ્લેમિંગના ડાબા હાથના નિયમની મદદથી આપણે શોધી શકીએ ફ્લેમિંગના ડાબા હાથના નિયમની મદદથી યાદ છે ને પહેલી આંગળી ચુંબકીય ક્ષેત્રની દિશામાં બીજી આંગળી વિદ્યુત પ્રવાહની દિશામાં અને અંગૂઠો આપણને કઈ દિશા બતાવે છે બળની દિશા બતાવે છે જો હવે અહીંયા ધ્યાન આપજો પહેલા આપણે સીડી બાજુ પર લાગતું બળ શોધી લઈએ બરાબર મેં ગૂંચળાને આ રીતે રાખેલું છે આમ સીડી બાજુ તમને દેખાય છે આંગળીઓ આપણે કઈ દિશામાં રાખીશું તો આંગળીઓ ચુંબકીય ક્ષેત્રની દિશામાં જો અહીંયા બી દેખાય છે તમને બરાબર તો આંગળીઓ ચુંબકીય ક્ષેત્રની દિશામાં રાખીશું પહેલા હું ગોઠવી દઉં મારા હાથને ઓકે આંગળીઓ ચુંબકીય ક્ષેત્રની દિશામાં બીજી આંગળી પહેલી આંગળી ચુંબકીય ક્ષેત્રની દિશામાં બીજી આંગળી ઓકે ગોઠવાઈ ગયો ચલો હવે જો આંગળીઓ ચુંબકીય ક્ષેત્રની દિશામાં પહેલી આંગળી આંગળીઓ ક્યાં કરો છો ફર્સ્ટ ફિંગર એ ચુંબકીય ક્ષેત્રની દિશામાં સેકન્ડ ફિંગર પ્રવાહની દિશામાં જો ભાઈ સી થી ડી પ્રવાહ જાય છે બીજી આંગળી દેખાય તમને અને અંગૂઠો બળની દિશા દર્શાવે છે તો બળ ક્યાં છે
બળ સીડી સપાટી પર સમતલને લંબ બહાર આવતી દિશામાં છે. આ રીતે છે, યાદ રાખી લેજો ભાઈ. સીડી સપાટી પર જે બળ લાગે છે એ બળ કઈ દિશામાં લાગે છે? તો બહાર આવતી દિશામાં છે. હું અહીંયા બતાવી દઉં, અહીંયા ક્યાંક બતાવી દઉં, જગ્યા રહી નથી. ઓકે, આ દિશામાં બળ લાગે છે. ઓકે, આ બળને હું F2 એવું નામ આપી દઉં છું. આ બળને હું F2 કહી દઉં છું. આ દિશામાં બળ બહાર આવતી દિશામાં. તો મેં તમને કીધું કે એની સામેની દિશામાં વિરુદ્ધ દિશામાં પ્રવાહ વહે છે. તો પછી આ AB બાજુ પર કઈ દિશામાં બળ લાગતું હશે? તો AB બાજુ પર અંદરની દિશામાં બળ લાગતું હશે ને. ઓકે, આ દિશામાં બળ લાગતું હશે, જેને આપણે F1 કહી દઈએ. એને આપણે શું કહી દઈએ? F1 કહી દઈએ. ઓકે, બે બાજુ તો ક્લિયર થઈ ગઈ. હવે આપણે AD બાજુ ઉપર લાગતું બળ જોઈએ. જો હવે એમાં પહેલી આંગળી કઈ દિશામાં? ચુંબકીય ક્ષેત્રની દિશામાં. હવે જો સમજો ભાઈ, અહીંયા ખાસ હવે આ રીતે આપણે સમતલ રાખેલું છે, બરોબર છે. હવે પ્રવાહ ક્યાં જાય છે? ડી થી A નીચેની તરફ. પ્રવાહ ડી થી A નીચેની તરફ જાય છે. ઓકે, દેખાય છે ને? ડી થી A નીચેની તરફ. જો હવે તો આ અહીંયા રાખવું એટલે ખબર પડે. પહેલી આંગળી ચુંબકીય ક્ષેત્રની દિશામાં, આ રહી ફર્સ્ટ ફિંગર. સેકન્ડ ફિંગર પ્રવાહની દિશામાં. પ્રવાહ ડી થી A નીચે જાય છે, તો આ મળી બળની દિશા આપણને, બરોબર છે. આ દિશામાં મળે છે. આ અંગૂઠો દેખાય છે ને? યસ, આ દિશામાં આપણને બળ લાગે છે. ઓકે, ક્લિયર થઈ ગયું અહીંયા. તો અહીંયા જે બળ છે આ સપાટી ઉપર એ આ દિશામાં લાગે છે. એને આપણે F4 કહી દઈએ, બહારની દિશામાં અહીંયા. ઓકે, અને અહીંયા તો પછી પ્રવાહથી વિરુદ્ધ દિશામાં, તો અહીંયા જે બળ લાગશે એ પણ આ દિશામાં લાગશે, F3 બહારની દિશામાં, બરોબર છે. હવે એને સમજવું છે, થોડું કોમ્પ્લિકેટેડ તો છે જ, પણ કંઈ વાંધો નહીં, હું તમને સમજાવું. પહેલી આંગળી કઈ દિશામાં? તો પહેલી આંગળી ચુંબકીય ક્ષેત્રની દિશામાં, બીજી આંગળી ઓકે જો મળી ગયું. જો થોડું કોમ્પ્લિકેટેડ, બહુ પ્રેક્ટિસ માંગી લે છે. જો પહેલી આંગળી ચુંબકીય ક્ષેત્રની દિશામાં, પ્રવાહ B થી C ઉપર આવે છે. B થી C પ્રવાહ આમ ઉપર આવે છે, એટલે આ બીજી આંગળી દેખાય. બીજી આંગળી એ વિદ્યુત પ્રવાહની દિશા દર્શાવે છે. પહેલી આંગળી જો આ ચુંબકીય ક્ષેત્ર બીની લાઈનમાં મૂકી છે, બરોબર. બીજી આંગળી એ B થી C પ્રવાહની દિશા, પ્રવાહમાં ઉપર આવે છે. તો અંગૂઠો જો F3 ની બાજુમાં અંગૂઠો મૂક્યો છે ને. ક્લિયર? બળની દિશાઓ કઈ રીતે શોધાય? બસ આ થિયરી મેન આ જ હતું. આ ખબર પડે તો થિયરીમાં ખબર પડે, નહીં તો ભાઈ થિયરી ગોખવી પડે આપણે. F1 F2 F3 F4 બસ સાહેબે બતાવ્યા તીર જે બાજુ બતાવે એ બાજુ બતાવી દેવા આપણે, કંઈ સમજ્યા વગર. પણ સમજો તો બહુ જ મજા આવશે. ઓકે, ક્લિયર છે? કમ્પ્લીટ. ચલો, બધી જ બાજુઓ ઉપર લાગતા આપણને બળો મળી ગયા. હવે જો આ બે બળો F3 અને F4 તો કેવા છે? સમાન મૂલ્યના, પરસ્પર વિરુદ્ધ દિશામાં એકબીજાની અસર નાબૂદ કરે છે. આમ કરીને આમ છે ને, એક બળ આમ લાગે છે, એક બળ આમ લાગે છે, બરોબર છે. બંને એકબીજાને પરસ્પર વિરુદ્ધ દિશામાં ખેંચે છે. એટલે ગૂંચળું આમય પરિભ્રમણ નહીં કરે કે આમય પરિભ્રમણ નહીં કરે. બંને બળો એકબીજાની અસર શું કરે છે? નાબૂદ કરે છે. અહીંયા બતાવું ચલો. તો F3 આ દિશામાં, એ આમ ખેંચે છે ગૂંચળાને. F4 આમ ખેંચે છે ગૂંચળાને. તો ગૂંચળું તો રેખીય ગતિ કરશે નહીં, કારણ કે જેટલું બળ F3 લાગે છે એટલું જ F4 બળ લાગે છે. બંને બળો BC અને AD પર લાગતા બંને બળો સમાન મૂલ્યના, પરસ્પર વિરુદ્ધ દિશામાંથી એકબીજાની અસર શું કરે છે? નાબૂદ કરે છે. એ જ રીતે જો તમે તો CD બાજુ પર ઉપરની દિશામાં બળ લાગે છે. CD બાજુ પર ઉપરની દિશામાં બળ લાગે છે, અને AB બાજુ પર નીચેની દિશામાં બળ લાગે છે. આ બંને બળો સમાન મૂલ્યના, પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. આથી પરિણામી બળ શૂન્ય થશે. પરિણામી બળ શૂન્ય થશે એટલે ગૂંચળો રેખીય ગતિ નહીં કરે. સમજો, આ કન્સેપ્ટ બહુ સમજવા જેવો છે કે આ જે છે, બરોબર છે. હું એના પર જમણી બાજુ બળ લગાડું અને એટલા જ મૂલ્યનું ડાબી બાજુ બળ લગાડું, તો આ પેન એની જગ્યાએથી ખસવાની નથી. પણ હવે આ પેનની જમણી બાજુ ઉપરની દિશામાં બળ લગાડું અને ડાબી બાજુ તેટલા જ મૂલ્યનું નીચેની દિશામાં બળ લગાડું, તો પેન કેવી ગતિ કરશે? ચાક ગતિ કરશે, પરંતુ રેખીય ગતિ કરશે નહીં, કારણ કે બંને બળો સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. એટલે પરિણામી બળ શૂન્ય થશે. પરંતુ આ બંને બળોની કાર્યરેખા જુદી જુદી હોવાથી
પેન પર શું લાગશે? ટોર્ક લાગશે. તો બસ આ જ આપણે સમજવાનું હતું. એટલે અહીંયા નેટ ફોર્સ તો 0 જ છે, પણ ગુચડા પર જે ટોર્ક લાગે છે એ ટોર્ક સમજવાનું. જો ફરીથી એકવાર સમજો, સીડી સપાટી પર કઈ દિશામાં બળ લાગે? તો સીડી સપાટી પર ઉપરની દિશામાં, આ દિશામાં બળ લાગે છે, બરોબર છે. અને એ બી સપાટી પર નીચેની દિશામાં. પરિણામે ગુચડું શું કરશે? પરિભ્રમણ. પરિણામી બળ શૂન્ય થશે, રેખીય ગતિ નહીં કરે. પરંતુ આ જે બંને બળો લાગે છે, બંને બળોની કાર્યરેખા અલગ અલગ હોવાથી ગુચડું આ રીતે પરિભ્રમણ કરશે. અને આપણે સમજવાનું એ જ છે કે જ્યારે ગુચડાનું સમતલ સમાંતર થાય ત્યારે તેના પર લાગતું ટોર્ક કેવું હોય, ને ગુચડાનું સમતલ ચુંબકીય ક્ષેત્રના લંબ હોય ત્યારે ગુચડા પર લાગતું ટોર્ક કેટલું હોય. પણ એના માટે આપણે ટોર્કનું સૂત્ર તો મેળવવું પડશે ને. યસ, તો આપણે આજના લેક્ચરમાં ટોર્કનું સૂત્ર જ મેળવવાનું છે. ક્લિયર છે અહીંયા સુધી? જો અમે કશું જ કરવાનું નથી, માત્ર આમાં બળ કઈ દિશામાં લાગે છે એ જ આપણે સમજવાનું હતું. જો સૌથી પહેલા હું લખી નાખું કે F3 અને F4, અથવા અહીંયા આપણે એક મુદ્દો થઈ જશે કે AD અને BC બાજુઓ પર લાગતા બળો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી એકબીજાની અસર નાબૂદ કરે છે. ઓકે, હવે AB અને CD બાજુ પર લાગતા બળો કયા? F1 અને F2 સમાન મૂલ્યના, પરસ્પર વિરુદ્ધ દિશામાંના, પરંતુ એક રેખસ ન હોવાથી બળયુગ્મની રચના કરે છે. AB અને CD બાજુ પર લાગતા બળો સમાન મૂલ્યના, પરસ્પર વિરુદ્ધ દિશામાંના, પરસ્પર વિરુદ્ધ દિશામાં અને એક રેખસ્થ ન હોવાથી બળયુગ્મની દેખાતું નથી ને રચના કરે છે. આથી ગુચડા પર, લૂપ પર ટોર્ક લાગે છે. હવે આ ચારેય બળોના આપણે મૂલ્ય લખવા હોય તો કઈ રીતે લખી શકીએ ખબર છે ને? સૂત્ર કયું ગયા લેક્ચરની અંદર મેં કીધું હતું? F = BL sin θ, જ્યાં થીટા L અને B વચ્ચેનો કોણ છે, ખબર છે ને આપણને? તો જો આપણે આ ગુચડાની આ બાજુની લંબાઈ કેટલી લીધી હતી? A. ગુચડાની આ બાજુની લંબાઈ આપણે કેટલી લીધી હતી? B લીધી હતી. હવે જો F1 ને લખવું છે આપણે તો કઈ રીતે લખી શકાય? ધ્યાન આપજો ખાસ. તો F1 = BI, આની લેન્થ કેટલી? B. એંગલ તો કેટલો થવાનો છે? ગયા લેક્ચરની અંદર મેં સમજાયો છે. B અને આ ચુંબકીય ક્ષેત્ર B અને આ B વચ્ચેનો કોણ અહીંયા દેખાય છે 90, sin 90. તો F1 બરાબર થશે BIB. કઈ દિશામાં છે? અંદર જતી દિશામાં. ઓકે, ચલો હવે F2 લખવું છે. તો F2 ની વેલ્યુ પણ કેટલી થશે? જો આમાં કિંમત મૂકો. BI, CD બાજુની લંબાઈ પણ કેટલી? B. એંગલ કેટલો થશે? sin 90. F2 = BIB sin 91. બળ કઈ દિશામાં? બહાર આવતી દિશામાં. F3 લખવું છે. ઓકે, તો F3 આપણે લખવું હોય તો પહેલા BI, લેન્થ કેટલી? A. એંગલ તો કેટલો બનશે? ચલો sin θ જ રાખું છું ત્યાં, બરાબર છે, sin θ. કારણ કે આ બાજુ અને આ બાજુ B અને A, તો અહીંયા કંઈક એંગલ,
ચલો સાઇન આલ્ફા કે સાઇન થીટા ગમે ચલો સાઇન આલ્ફા લઈએ, અહીંયા સાઇન આલ્ફા એંગલ બનશે, બરાબર છે ને. અહીંયા એ આમ છે, બરાબર છે ને, બી આમ છે, એટલે સાઇન આલ્ફા એંગલ બનશે. ભાઈ સાઇન આલ્ફા છે, સમજી લેજો. ચલો ચેકી જ નાખીએ, મજા નથી આવતી. તો F3 ઇઝ ઇક્વલ ટુ BIA સાઇન આલ્ફા. કઈ દિશામાં? ઉપરની દિશામાં. F4 લખીશું તો એનું મૂલ્ય પણ આટલું જ મળશે, BIA સાઇન આલ્ફા. કઈ દિશામાં? આ રીતે મળશે, આ દિશામાં, બરાબર છે. F1 એ કઈ બાજુ પર? AB બાજુ પર. F2 એ કઈ બાજુ પર? CD બાજુ પર. F3 એ કઈ બાજુ પર? BC બાજુ પર. અને AD એ કઈ બાજુ પર? સોરી, F4 એ કઈ બાજુ પર? AD બાજુ પર. હવે અહીંયા તમે જોઈ શકો F3 અને F4 સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં એકબીજાની અસર નાબૂદ કરે છે, એટલે ઢીસુમ ઢીસુમ થઈ ગયા. રહ્યા કેટલા? બે, F1 અને F2. ઓકે, તો હવે આ બળોને આપણે અહીંયા AD બાજુ પર દર્શાવીએ તો D પર કઈ દિશામાં બળ લાગતું હતું? તો આ રીતે બહારની દિશામાં બળ લાગતું હતું ને, આ રીતે આમ બહારની દિશામાં. હા, બરાબર છે ને. A પર કઈ દિશામાં બળ લાગતું હતું? આ રીતે આમ અંદરની દિશામાં બળ લાગતું હતું. D પર આમ બહારની દિશામાં. તો અહીંયા બતાવું, બરાબર છે, બહારની દિશા. એટલે હવે તો અહીંયા પરફેક્ટ આ રીતે દોરીશ, આમ ઉપરની દિશા. બહારની એટલે આમ ઉપરની, અને અંદરની એટલે નીચેની. અહીંયા બતાવી દઉં, આ થઈ ગયું F2. ઓકે, અહીંયા A પર અંદરની દિશામાં એટલે આ રીતે F1 બળ લાગશે. ચલો સમજો, આ જ આકૃતિ મેન સમજવાની છે. હવે ગૂંચળા પર લાગતું ટોટલ ટોર્ક કેટલું થશે? તો ટોટલ ટોર્ક એટલે આપણે લખવું પડશે ટાઉ ઇઝ ઇક્વલ ટુ ટાઉ1 પ્લસ ટાઉ2. F1 ને કારણે ઉદ્ભવતું ટોર્ક પ્લસ F2 ને કારણે ઉદ્ભવતું ટોર્ક ટાઉ2 થશે. ઓકે, હવે અહીંયા જો આ ટોટલ આ જે AD બાજુ હતી, ADની લંબાઈ કેટલી હતી? A હતી. હું અહીંથી બે ભાગ કરું એટલે અહીંથી આ ટોટલ લેન્થ AD A છે, તો આ A/2 થશે, આ A/2 થશે. એટલે આ જે છે એ A/2 થશે અને આ જે છે A/2 થશે. તો F1 વડે ઉદ્ભવતું ટોર્ક એટલે શું થાય? તો F1 વડે ઉદ્ભવતું ટોર્ક એટલે બળ ગુણ્યા લંબ અંતર થશે, બળ ગુણ્યા લંબ અંતર. ઓકે, F1 વડે ઉદ્ભવતું ટોર્ક એટલે શું થશે? તો F1 વડે ઉદ્ભવતું ટોર્ક એટલે અહીંયા થશે બળ ગુણ્યા લંબ અંતર. ઓકે, મારે આ લાઈનને અહીંયા નથી બતાવવાની, આ લાઈનને મારે અહીંયા બતાવવાની હતી. એ અહીંયા બતાવવાની હતી. ઓકે, આ થયું બંને બળો વચ્ચેનું લંબ અંતર. થોડા કન્ફ્યુઝ થઈ ગયા હોય તો એ આકૃતિને આપણે સાઈડમાં દોરી દઈએ. ધ્યાન આપજો. અહીંયા લઈ લઉં છું, AD ભાગ હું લઈ લઉં. હા, યસ, આ A અને આ D, બરાબર છે. અને આ થઈ ગઈ મેગ્નેટિક ફિલ્ડની લાઈન B. આના ઉપર આમ બળ લાગે છે. ચલો પહેલાં હું અહીંયા બધું બતાવી દઉં જે મેન હતી. આ એમની દિશા, પુસ્તકના પાના લંબ અંદર જતી દિશામાં. આ આલ્ફા, આ થીટા. અહીંયા જે એંગલ બન્યો એ એંગલ બન્યો 90, એટલે આલ્ફા થઈ ગયા 90 માઇનસ થીટા. ઓકે, હવે આપણે ટોર્ક શોધવું છે. તો ટોર્ક એટલે અહીંયા બંને બળોને લીધે ઉદ્ભવતું ટોર્ક. D પર આ દિશામાં બળ લાગે છે F2, A પર આ દિશામાં બળ લાગે છે F1. ઓકે, હવે આ A થી D નું અંતર કેટલું હતું? A. તો અહીંથી આ ડિસ્ટન્સ કેટલું થઈ જાય? A/2. અહીંથી આ ડિસ્ટન્સ પણ કેટલું થઈ જશે? A/2 થઈ જશે ને. ધારો કે સમજવા માટે આપણે અહીંયા O લઈ લઈએ છીએ. ઓકે, તો A થી D એ હતું, તો O થી A/2, O થી D પણ A/2. તો ટોર્ક એટલે શું છે? બળ ગુણ્યા લંબ અંતર છે. તો આપણે આ જે બળ છે F1 ની કાર્યરેખા આ દિશામાં જશે, F2 ની કાર્યરેખા આ દિશામાં જશે. બરાબર છે, સમજો. ખાસ આકૃતિ મેઇન છે એની અંદર આ જ આકૃતિ ખબર પડવી જોઈએ. જો હવે ધ્યાન આપો. તો ટોર્ક એટલે બળ ગુણ્યા લંબ અંતર. તો O થી લંબ અંતર આ થાય, તો આપણે આ શોધવું પડે.
અહીંયા પણ F1 વડે ઉદ્ભવતું ટોર્ક એટલે બળ ગુણ્યા લંબ અંતર, એટલે મારે આ શોધવું પડે. જો હવે આ એંગલ કેટલો છે? 90 માઇનસ થીટા છે. આ એંગલ કેટલો છે? 90 છે. તો 90 માઇનસ થીટા પ્લસ 90, તો આ એંગલ કેટલો થાય? થીટા થાય ને બી. આ એંગલ થીટા હોય. બરાબર છે. હવે અહીંયા પણ એક નામ આપી દઈએ આપણે. કયું નામ? ABCD. ચલો ને કયું લઈએ? એમ અને એન લઈ લઈએ. ચલો અહીંયા એમ લઈ લો, કેપિટલ એમ. અહીંયા એન લઈ લો. ઓકે. તો હવે જો અહીંયા આ જે ત્રિકોણ બન્યો OMD, ત્રિકોણ OMD માં સાઇન થીટા બરાબર કેટલા થાય? તો OMD માં સાઇન થીટા એટલે સામેની બાજુ આ OM ભાગ્યા કોણ. કોણ કેટલો? A/2. ખબર પડે છે ને? આ થીટા, થીટાની સામેની બાજુ OM અને કોણ કેટલો થયો? A/2 થયો. તો OM ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? A/2 સાઇન થીટા થશે. એટલે આ જે લેન્થ છે OM એ મને કેટલી મળી? A/2 સાઇન થીટા મળી. ઓકે. હવે જો આ ત્રિકોણ લઈ લઈએ OND. ત્રિકોણ OND માં. ઓકે. હવે જો સામસામેના ખૂણાઓ સરખા હોય, આ ખૂણો 90 માઇનસ થીટા છે, તો આ ખૂણો પણ કેટલો થાય? 90 માઇનસ થીટા થશે. આ ખૂણો કેટલો છે? 90. તો આ ખૂણો કેટલો થાય? થીટા થાય. ઓકે. હવે અહીંયા આ ત્રિકોણ OND માં સાઇન થીટા શું થશે? તો ત્રિકોણ OND માં તમે સાઇન થીટા લો તો શું થાય? OND માં સાઇન થીટા, થીટા થીટા સાઇન થીટા સામેની બાજુ ON ભાગ્યા કોણ 90 ની સામેની બાજુ A/2. તો ON ઇઝ ઇક્વલ ટુ કેટલા મળ્યા? A/2 સાઇન થીટા. ON ઇઝ ઇક્વલ ટુ મળ્યું A/2 સાઇન થીટા મળ્યા. ક્લિયર? તો આપણને આ પણ મળ્યા A/2 સાઇન થીટા. ઓકે. ખ્યાલ આવ્યો આકૃતિમાં? મેઇન આ જ આકૃતિ છે દોસ્તો. કોઈ સાહેબની તાકાત નથી કે તમને આટલું ડીપલી સમજાવી શકે આ થિયરી. બરોબર છે? કારણ કે મોટા ભાગના સાહેબો બળની દિશામાં જ ગૂંચવાઈ જાય છે. ક્યાંથી ક્યાં બળ લાગે છે ખાલી બોલી જ જશે. તો હવે આપણે ટોર્કની વાત કરીએ તો ટાઉ ઇઝ ઇક્વલ ટુ τ1 પ્લસ τ2. F1 વડે ઉદ્ભવતું ટોર્ક એટલે આપણે શું લખી શકીએ? F1 ગુણ્યા હું અહીંયા લખી શકું ON. અહીંયા આપણે લખી શકીએ τ2 એટલે F2. ખબર પડે છે ને? બળ ગુણ્યા લંબ અંતર. ટોર્કનું સૂત્ર ટાઉ ઇઝ ઇક્વલ ટુ R ગુણ્યા ટાઉ ઇઝ ઇક્વલ ટુ F ગુણ્યા લંબ અંતર. આ ટોર્કનું સૂત્ર છે. તો અહીંયા F2 ગુણ્યા લંબ અંતર કેટલું? OM. ઓકે. તો ટાઉ F1 ને F2 ની વેલ્યુ કેટલી હતી? ચલો આ રહી. કેટલી હતી? BIB. F1 ને F2 ની વેલ્યુ હતી BIB. તો BIB ON કેટલા? A/2 સાઇન થીટા પ્લસ F2 કેટલા? BIB OM કેટલા? A/2 સાઇન થીટા. ચલો BIB A/2 સાઇન થીટા પ્લસ BIB A/2 સાઇન થીટા શું લખાશે? A/2 A થઈ જશે ને? તો અહીંયા આપણને મળશે 2. BIB ના ખબર પડે તો કોમન લઈ લો BIB ને. રહ્યું શું? A/2 સાઇન થીટા પ્લસ A/2 સાઇન થીટા. ઓકે. તો શું થાય? ટાઉ ઇઝ ઇક્વલ ટુ BIB A/2 પ્લસ A/2 A સાઇન થીટા. ઓકે. પણ યાદ છે A ગુણ્યા B એટલે લૂપનું ક્ષેત્રફળ. ટાઉ ઇઝ ઇક્વલ ટુ BI A સાઇન થીટા બાય સાઇન થીટા. પણ I એટલે શું? મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ. તો BM સાઇન થીટા. BM સાઇન થીટા. ટાઉ ઇઝ ઇક્વલ ટુ થશે BM સાઇન થીટા. હવે આને આપણે સદિશ સ્વરૂપે લખીએ. ભાઈ સાઇન થીટા છે ને, હું એને આપમાં લખી શકું ટાઉ ઇઝ ઇક્વલ ટુ MB સાઇન થીટા. ટાઉ ઇઝ ઇક્વલ ટુ MB સાઇન થીટા. હું આને સદિશ સ્વરૂપે લખું તો ટાઉ સદિશ રાશિ, M સદિશ રાશિ, B સદિશ રાશિ, સાઇન છે એટલે ક્રોસ આવે તો M ક્રોસ B ક્રોસ. M સદિશ ક્રોસ
બી સદિશ થશે. બરોબર છે. અને અહીંયા જે ટોર્ક લાગે છે એ ટોર્ક કઈ દિશામાં લાગે છે? તો ટોર્ક એ પુસ્તકના પાનાને લંબ બહાર આવતી દિશામાં છે. અને એની દિશા શોધવી હોય તો તમે અહીંયા એમ ક્રોસ બી જ સાચું થશે, બી ક્રોસ એમ સાચું થશે નહીં. ખાસ ધ્યાન રાખજો. કારણ કે અહીંયા જે પરિણામી ટોર્ક છે એ પરિણામી ટોર્ક આ જે ગૂંચળો છે ને એ ગૂંચળા પર પરિણામી ટોર્ક પુસ્તકના પાનાને લંબ બહાર આવતી દિશામાં લાગે છે. આ રીતે જે પરિણામી ટોર્ક છે ને એ આમ લાગે છે, પુસ્તકના પાનાને લંબ બહાર આવતી દિશામાં. પરિણામે આ ગૂંચળું પરિભ્રમણ કરે છે, આ રીતે પરિભ્રમણ કરે છે. ઓકે, ખ્યાલ આવે છે? તો એમ ક્રોસ બી જ સાચું થશે. કારણ કે તમે જમણા હાથના સ્ક્રૂના નિયમનો ઉપયોગ કરો તો જમણા હાથનો સ્ક્રૂનો નિયમ કઈ રીતે વાપરવાનો? એમથી બીની દિશામાં આંગળીઓને ફેરવો તો અંગૂઠો જે દિશા મળે એ ટોર્કની દિશા. જો તો એમથી બી એમ આ રહ્યો, એમથી અને બી આ રહ્યો, એમ આ રહ્યો, બી આ રહ્યો. તો એમથી બીની દિશામાં હું આંગળીઓને ફેરવો, અંગૂઠો બહાર મળ્યો તો અહીંયા ટોર્કની દિશા તો જ આપણને બહારની દિશા મળે છે. એટલે આ સાચું છે. ટાઉ સદિશ ઇઝ ઇક્વલ ટુ એમ સદિશ ક્રોસ બી સદિશ, બી સદિશ ક્રોસ એમ સદિશ ખોટું છે. બરોબર છે. અને આ જે સમીકરણ છે મેં ગયા લેક્ચરની અંદર શરૂઆત જ ત્યાંથી કરી હતી કે વિદ્યુત પ્રવાહ ડાયપોલને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે તો તેના પર લાગતા ટોર્કના સૂત્ર જેવું છે. તો આના પરથી કહી શકાય કે વિદ્યુત ક્ષેત્રમાં જેવો ભાગ ઈ ભજવે છે, ચુંબકીય ક્ષેત્રમાં તેવો જ ભાગ બી ભજવે છે. અને વિદ્યુત ક્ષેત્રમાં જેવો ભાગ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ ભજવે છે તેવો જ ભાગ ચુંબકીય ક્ષેત્રમાં મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ ભજવે છે. તો હવે આ બધી નિશાનીઓ ધ્યાન રાખતા રહેજો. વિદ્યુત ક્ષેત્રમાં ઈ, ચુંબકીય ક્ષેત્રમાં બી, વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલ મોમેન્ટ પી, ચુંબકીય ક્ષેત્રમાં મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ એમ થઈ. ઓકે, ક્લિયર છે ભાઈ? આ થિયરી હતી. આ જે મેં ચબરકી અહીંયા મૂકેલી છે એ આ થિયરીની મેઇન ચબરકી છે દોસ્ત. આના આધારે જ બધી ખબર પડે. બાકી બુકની અંદર તો ડાયરેક્ટ ટકાટક મસ્ત મજાનું તમને આપી દીધું છે. બરોબર છે. જેને ગોખવું હોય એના માટે પેલું જે બુકની અંદર જે થિયરી આપી 4-5 સ્ટેપવાળી એ મેઇન છે. બાકી સમજવું હોય તો આટલી બધી વસ્તુઓ તમારે સમજવી પડે તો થિયરીમાં ખબર પડે. બાકી થિયરીમાં કંઈ જ ખબર પડે નહીં. તમે બુકમાં આપણે થિયરી ચલાવીએ એટલે ખબર પડશે કે કેવું ડાયરેક્ટ આપી દીધું છે બધું ઝૂમ કરતું. બરાબર છે? કમ્પ્લીટ. હું અહીંયા બાજુમાં લખતો નથી, નહીં તો પાછું લેક્ચર લાંબો થઈ જશે. ચાલો હવે સ્ક્રીનશોટ લેવો છે ભાઈ, લઈ લો. તો ચબરકીને અહીંયા ચોંટાડી દઈએ. એ અહીંયા હજી દેખાતું નથી. ઓકે, કંઈ નહીં. ચલો આનો લઈ લો ને પહેલાં સ્ક્રીનશોટ વાર્તા પતે. ચાલો લેવાઈ ગયો ને? હવે આ ચબરકીનો લઈ લો. ચલો કમ્પ્લીટ. હવે જો આ સવાલ આપણને કઈ રીતે પૂછાય છે, આની આગળના લેક્ચરમાં આની જેવો જ આપણે સવાલ જોયો છે. એટલે પરીક્ષામાં સવાલ કઈ રીતે પૂછાય છે અને આપણે જવાબ કઈ રીતે લખવાનો છે ખાસ ધ્યાન રાખવાનું છે. જો તો આ સવાલ આપણને આ રીતે પૂછાય છે. નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય ક્ષેત્ર બીના સમતલ સાથે, નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય ક્ષેત્ર બીના સમતલ સાથે કોઈ ખૂણો બનાવે તેમ રાખેલા વિદ્યુત પ્રવાહ આધારિત લંબચોરસ ગૂંચળા પર લાગતા ટોર્કનું સૂત્ર મેળવો. તો આકૃતિ આપણે આ પ્રમાણે દોરીશું, એકદમ સિમ્પલ આકૃતિ. અને એના પરથી આપણે પહેલો મુદ્દો લખીશું કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ વિદ્યુત પ્રવાહ આધારિત ગૂંચળા ABCD ને ચુંબકીય ક્ષેત્રમાં એવી રીતે મૂકવામાં આવે છે કે જેથી ગૂંચળાનું સમતલ ચુંબકીય ક્ષેત્ર બી સાથે આલ્ફા કોણ બનાવે અને ગૂંચળાનો ક્ષેત્રફળ સદિશ ચુંબકીય ક્ષેત્ર બી સાથે થીટા કોણ બનાવે. બધું જ મેં સમજાવી દીધું છે. હવે ખાલી મુદ્દા જ લખવાના. તો પહેલો મુદ્દો આનથી નહીં, મેં સિમ્પલ લખેલો છે. વિદ્યુત પ્રવાહ આધારિત ગૂંચળું ABCD ને ચુંબકીય ક્ષેત્રમાં એવી રીતે મૂકવામાં આવે જેથી ગૂંચળાના સમતલનો ક્ષેત્રફળ સદિશ એ ચુંબકીય ક્ષેત્ર બી સાથે થીટા કોણ બનાવે છે. અને ક્ષેત્રફળ સદિશની દિશામાં જ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટનો સદિશ હોય એ મેં સૌથી પહેલા સમજાવી દીધું છે. હવે અહીંયા તો બધું જ તમને ડાયરેક્ટ આપી દીધું કે BC અને AD બાજુ પર લાગતા બળો, આ બે બાજુઓ આગળ આપણે સમજી લીધું છે કે BC અને AD બાજુ પર લાગતા બળો સમાન મૂલ્યના
પરસ્પર વિરુદ્ધ દિશામાં મેં અહીંયા બતાવ્યા હતા, અહીંયા F3 હતું બરાબર છે, અહીંયા F4 હતું. BC અને AD બાજુ પર લાગતા બળો સમાન મૂલ્યોના વિરુદ્ધ દિશામાં તથા એક રેખસ્થ હોવાથી આ બળો એકબીજાની અસર નાબૂદ કરે, જેથી પરિણામી બળ કે ટોર્ક લાગતો નથી. તો એકદમ ઇઝી મુદ્દો જો BC અને AD બાજુ પર લાગતા બળો F3 અને F4 સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં અને એક રેખસ્થ હોવાથી એકબીજાને નાબૂદ કરે છે, તેથી પરિણામી બળ કે ટોર્ક લાગતો નથી. હવે AB બાજુ પર કઈ દિશામાં બળ લાગે છે? અંદરની દિશામાં, આ રીતે F1 ડોટ. CD બાજુ પર આ દિશામાં બળ લાગે છે, બહારની દિશામાં F2. તો આ AB અને CD બાજુ પર લાગતા બળો F1 અને F2 સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાં છે, પરંતુ એક રેખસ્થ ન હોવાથી બળયુગ્મની રચના કરે છે, અને જેથી ગૂંચળા પર શું લાગે છે? ટોર્ક લાગે છે. આ બંને બળોના મૂલ્યો કેવા છે? સમાન. F1 F2 BIB. આ કઈ રીતે આવે છે બધું જ સમજાવી દીધું છે, બધું જ ચોપડીમાં તો ડાયરેક્ટ જ આપી દીધું છે. F1 F2 બિલ સાઇન થીટા પરથી આપણે મેળવેલો છે. F1 F2 બિલ સાઇન થીટા. એટલે તમારે આ ફાઇનલ થિયરી જોતી પહેલા આગળની થિયરી કમ્પ્લીટ સમજવી પડશે, તો તમને ખબર પડશે કે F1 F2 BIB કઈ રીતે આવ્યું. ઓકે, અહીંયા થીટા તો 90 થશે અને L આ AB અને CD બાજુની લંબાઈ અહીંયા કેટલી છે? તો અહીંયા આપણે બતાવી નથી બરાબર છે. આ જે લેન્થ છે એ લેન્થ કેટલી છે ભાઈ? B છે. આ જે લેન્થ છે એ કેટલી છે? A છે. ઓકે, તો અહીંયા તો ડાયરેક્ટ જ આપી દીધું છે, એટલે તો મારે આગળ આટલી લાંબી કથા કરવી પડે. ચલો, હું ગૂંચળા પર લાગતો પરિણામી ટોર્ક τ1 + τ2. યસ, હવે મેઇન જે આકૃતિ છે એ આ છે. આ આકૃતિ આપણે સમજવાની છે. જો સિમ્પલ છે. આ A, આ D પર લાગતું બળ બહારની દિશામાં આ રહ્યું, ચોકડી મૂકી દઈએ. A પર લાગતું બળ અંદરની દિશામાં આ રહ્યું, ડોટ મૂકી દઈએ. ઓકે, આ AD થઈ ગયું. આ ગૂંચળાનું સમતલ દેખાય છે ને, આ AD. ચુંબકીય ક્ષેત્ર B. AD ની ટોટલ લેન્થ કેટલી છે? A છે, એટલે અહીંથી મેં મધ્ય બિંદુ લીધું, એટલે A/2 થઈ ગયું, આ A/2 થઈ ગયું. ઓકે, આ રહ્યો આપણો મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટનો સદિશ. આ રહ્યો જે ચુંબકીય ક્ષેત્ર B સાથે કેટલો કોણ બનાવે છે? થીટા. આખો એંગલ 90 છે, 90. તો આ જે એંગલ થયો ચુંબકીય ક્ષેત્ર અને ગૂંચળાના સમતલ વચ્ચેનો, એ કેટલો થશે? અહીંયા આલ્ફા. આ આલ્ફા છે ને, આલ્ફા કેટલો છે? 90 - થીટા. આગળ સમજાવી દીધું છે. આ 90, તો આ કેટલો થશે? થીટા થશે. આ ખૂણાની સામેનો ખૂણો પણ 90 - થીટા થશે. આ એંગલ 90, તો આ એંગલ કેટલો થશે? થીટા થશે. હવે આપણને ટોર્ક એટલે ખબર છે, બળ ગુણ્યા લંબ અંતર. તો F1 વડે ઉદ્ભવતું ટોર્ક, F1 વડે ઉદ્ભવતું ટોર્ક એટલે બળ F1 ગુણ્યા લંબ અંતર થાય OM. F2 વડે ઉદ્ભવતું ટોર્ક એટલે બળ F2 ગુણ્યા થાય લંબ અંતર ON. OM અને ON શોધવા પડે. તો મેં ત્રિકોણ લઈ લીધો OMA. O માં સાઇન થીટા, તો સાઇન થીટા આ રહ્યો થીટા, સામેની બાજુ બરાબર. OM સામેની બાજુ OM ભાગ્યા કોણ? તો OM/A2. તો OM મને કેટલા મળ્યા? A/2 સાઇન થીટા. બીજો ત્રિકોણ લીધો OND. OND માં સાઇન થીટા, સામેની બાજુ ON ભાગ્યા કોણ? A/2. તો ON બરાબર કેટલા મળ્યા? A/2 સાઇન થીટા. ઓકે, હવે આપણે અહીંયા લખીએ તો τ F1 વડે ઉદ્ભવતું ટોર્ક એટલે F1 ગુણ્યા F1 નું ઉગમ બિંદુથી લંબ અંતર F1 ગુણ્યા OM. તેવી જ રીતે F2 વડે ઉદ્ભવતું ટોર્ક એટલે બળ F2 ગુણ્યા ઉગમ બિંદુથી લંબ અંતર એટલે પ્લસ F2 × ON. તો F1 તો BIB OM A/2 sin theta પ્લસ F2 BIB ON A/2 sin theta. બરોબર છે. આગળ મેં તમને સમજાવ્યું છે. BIB ને કોમન લઈ લીધા, કૌંસની અંદર A/2 sin theta પ્લસ A/2 sin theta A sin theta. બટ A into B એટલે A, તો τ BIA sin theta. τ BIA sin theta થયું. આપણે આને સદિશ સ્વરૂપે લખીએ તો કઈ રીતે લખી શકાય? આ રીતે લખી શકાય. τ સદિશ I તો અદિશ રાશિ છે, IA સદિશ ક્રોસ B સદિશ. સદિશ સ્વરૂપે લખવું હોય તો આ રીતે લખી શકાય. IA ને શું કહીએ છીએ? IA ને વિદ્યુત પ્રવાહધારિત ગૂંચળાની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ ચુંબકીય ચાકમાત્રા કહીએ છીએ, જેને આપણે શેના વડે દર્શાવીએ છીએ? M વડે દર્શાવીએ છીએ.
તો આ સમીકરણને આપણે આ રીતે પણ લખી શકીએ, ટાઉ સદિશ ઇઝ ઇક્વલ ટુ એમ સદિશ ક્રોસ બી સદિશ ઇઝ ઇક્વલ ટુ ટાઉ ઇઝ ઇક્વલ ટુ એમ બી સાઇન થીટા. તો અહીંયા આપણે જોયું કે ગૂંચળાને ચુંબકીય ક્ષેત્રમાં એવી રીતે મૂકવામાં આવે કે જેથી ગૂંચળાના ક્ષેત્રફળ સદિશ કે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટનો સદિશ ચુંબકીય ક્ષેત્ર બી સાથે થીટા કોણ બનાવે. તો ગૂંચળા પર લાગતા ટોર્કનું સૂત્ર આપણને મળે ટાઉ ઇઝ ઇક્વલ ટુ એમ બી સાઇન થીટા, એટલે કે ટાઉ સદિશ ઇઝ ઇક્વલ ટુ એમ સદિશ ક્રોસ બી સદિશ. કમ્પ્લીટ આ થિયરી ચેપ્ટર નંબર 1 ની અંદર જે વિદ્યુત ડાયપોલ વાળી આપણે થિયરી જોઈ, સમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલ પર લાગતું ટોર્ક, કમ્પ્લીટલી એના જેવી છે. ત્યાં ડાયપોલ હતું, અહીંયા ગૂંચળું છે. ઓકે, ક્લિયર. હવે આપણે એક ગૂંચળાને, આ એક આંટાવાળું ગૂંચળું થયું ને, એક આંટાવાળું ગૂંચળું થયું ને એક આંટાવાળા ગૂંચળાને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો તેના પર લાગતા ટોર્કનું સૂત્ર મળ્યું આપણને BIA sin થીટા. એક આંટાવાળા ગૂંચળાને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો તેના પર લાગતા ટોર્કનું સૂત્ર આપણને મળ્યું BIA sin થીટા. પણ જો ગૂંચળું n આંટાવાળું હોય ને n આંટાવાળા ગૂંચળાને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો તેના પર લાગતા ટોર્કનું સૂત્ર શું થાય? તો એક આંટાવાળા ગૂંચળા પર લાગતું ટોર્ક BIA sin થીટા, તો n આંટાવાળા ગૂંચળા પર લાગતું ટોર્ક આપણે લખી શકીએ BINA sin થીટા, એટલે બીના sin થીટા. તો યાદ રાખીશું આપણે કે વિદ્યુત પ્રવાહધારિત ગૂંચળાને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો તેના પર લાગતા ટોર્કનું સૂત્ર થાય બીના બેન sin થીટા. બીના બેન sin થીટા. ઓકે, આની આગળ આપણને જરૂર પડશે. હવે આપણે અલગ અલગ કેસીસ જોઈએ. હવે આ ગૂંચળાને ચુંબકીય ક્ષેત્રમાં એવી રીતે મૂકવામાં આવે કે જેથી ગૂંચળાનું સમતલ ચુંબકીય ક્ષેત્રને લંબ હોય. ગૂંચળાનું સમતલ ચુંબકીય ક્ષેત્રને લંબ હોય. તો જો આ રીતે મેં મૂક્યું છે, ગૂંચળાનું સમતલ ચુંબકીય ક્ષેત્રને લંબ હોય તો આ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટનો સદિશ, આ ચુંબકીય ક્ષેત્ર. ગૂંચળાને ચુંબકીય ક્ષેત્રમાં એવી રીતે મૂકવામાં આવે કે જેથી ગૂંચળાનું સમતલ ચુંબકીય ક્ષેત્રને લંબ હોય તો M અને B વચ્ચેનો કોણ કેટલો થશે? 0 થશે. પણ હું આ રીતે મૂકું તો M અને B વચ્ચેનો કોણ કેટલો થશે? 180. બરોબર છે. પરંતુ આ રીતે મૂકવામાં આવે, ગૂંચળાનું સમતલ ચુંબકીય ક્ષેત્રને સમાંતર હોય તો M અને B વચ્ચેનો કોણ કેટલો થશે? 90. તો આપણે જોઈએ, જો M સદિશ અને B સદિશ સમાંતર હોય તો થીટા 0. તો ગૂંચળા પર લાગતું ટોર્ક આપણને ખબર છે, થીટા કોણે મૂકવામાં આવે? ટાઉ ઇઝ ઇક્વલ ટુ MB sin થીટા. બટ થીટા 0, તો ટાઉ ઇઝ ઇક્વલ ટુ MB sin 0. બટ sin 0, sin 0 not 1, sin 0 0, sin 0 0, તો ટોર્ક 0 થઈ જશે. એટલે ગૂંચળા પર લાગતું ટોર્ક આપણને મિનિમમ, ન્યૂનતમ મળે છે. આ સ્થિતિમાં ગૂંચળું સ્થિર સંતુલનમાં તેમ કહેવાય. હવે M અને B પ્રતિ સમાંતર હોય, M સદિશ અને B સદિશ પ્રતિ સમાંતર હોય તો થીટા 180 થશે. તો થીટા કોણે મૂકીએ આપણે? તો ગૂંચળા પર લાગતું ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ ટુ MB sin થીટા. થીટા ઇઝ ઇક્વલ ટુ 180, તો MB sin 180, બટ sin 180 0, તો ગૂંચળા પર લાગતું ટોર્ક 0. આ સ્થિતિમાં પણ ગૂંચળું સ્થિર સંતુલનમાં તેમ કહેવાય. M અને B લંબ હોય, M અને B લંબ હોય. ક્યારે લંબ હોય? જ્યારે ગૂંચળાનું સમતલ ચુંબકીય ક્ષેત્રને સમાંતર હોય. તો જોઈએ આ સ્થિતિમાં ગૂંચળા પર લાગતું ટોર્ક કેવું છે. તો થીટા 90, ટાઉ ઇઝ ઇક્વલ ટુ MB sin થીટા. થીટા 90, ટાઉ ઇઝ ઇક્વલ ટુ MB sin 90, બટ sin 90 ઇઝ ઇક્વલ ટુ 1. sin 90 ઇઝ ઇક્વલ ટુ 1, therefore tau max ઇઝ ઇક્વલ ટુ MB, બટ M ઇઝ ઇક્વલ ટુ IAB, જે આપણે ગયા લેક્ચરમાં આ સૂત્ર સાબિત કર્યું હતું. ઓકે, તો વેરી 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 મોસ્ટ IMP થિયરી કે નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય ક્ષેત્રના સમતલ સાથે કોઈ ખૂણો બનાવે તેમ રાખેલા વિદ્યુત પ્રવાહધારિત લંબચોરસ ગૂંચળા પર લાગતા ટોર્કનું સૂત્ર મેળવો. ઓકે, સ્ક્રીનશોટ લઈ લો. ચલો ફટાફટ, તમારા આકૃતિની જરૂર પડશે. આ આકૃતિ, કારણ કે બુકમાં કે પેમ્ફલેટમાં ક્યાંય આવી આકૃતિ આપી નથી. ઓકે, ચલો પહેલો સ્ક્રીનશોટ લઈ લો ભાઈ ઉપરથી. ચાલો લઈ લીધો. બીજો સ્ક્રીનશોટ અહીંથી. ઓકે, ચલો પેલા પત્તાનો સ્ક્રીનશોટ લેવાનો છે ચબરકીનો, તો લઈ લો. ચબરકી આખી આવતી નથી, આવી ગઈ.
ઓકે, ચલો ડન.